જોરદાર એસી બેસી નંખાઈ લી પાછી હો કોઈ ટેન્શન નહીં હવે ઉનાળો આવે હન તે ઓહો જોરદાર બનાવી દીધું હો અમારા કરતા સુપર આ કોણ સપક સપક કરતું ઉપર થાય છે કોઈ ખબર ના પડી આ જલ્દી કોણ મમ્મી શું છે હું એક વાત કરું પણ તું મારા બાપાને ના કહે પણ હું વાત છે એવી તો હું તને એક વાત કરું જો મારા બાપાએ હોય મહેમાન બોલી દીધા છે બરાબર અને મને કશું કીધું નહીં પણ તું મારી સોગન ખાઈ ખાતી હોય ને તો જ હું તને વાત કરું પણ હું વાત છે તું મને થોડી એકદમ કીધું કો મને ખબર પડે ને હા જોરદાર બનવાવાળો જોશ છે અચ્છા એવું તો હું સમજુ તારી મમ્મીને કીધું કીએ કે નહીં મને તો થોડું ટેન્શન નહીં હા મને એવું થાય છે ખાલ કરી હું તો દવા પીઉં પણ તારો કો દવા પીવી છે હું તારી મમ્મી છું પણ તારો હું એવું ટેન્શન છે કે તું ટેન્શનમાં દવા પીવું તું મને તો થોડું કંઈ તો કે પણ મમ્મી તું કોઈને નાખી તો જ મૂકો નકર તું કોકને કહી દે ને તો હું પાછો મરી જોઈ પાછો તારા મને તો નહીં તને તારી મમ્મી પર વિશ્વાસ નહીં આવતો મમ્મી તું મારી સોગન ખા પણ એવી તો હું વાત છે કે તું બેટા મને તારા શોગન ખવડાવું છે આ બધા મમ્મી તું પેલા મારી સોગન ખા તો જ હું કહું આ મારો છોકરો છે કે એવી વાત હું લાવજે મારામાં એને એના શોગન ખાવા પડે બેટા તારી શોગન હું કદી આખા ગોમમાં હું મરી ગયો પણ કદી કોઈને વાત નહીં કરો વે હું વાત છે કે મને માં હા ની પ્રેમ લગ્ન કરી દીધો છે હાય હાય હા હા શું કહું છું ભાઈ તારી સોગન ભાઈ મેં પ્રેમ લગ્ન કરી દીધો છે પણ તારે આ બધું કરવાની શું આવતું તું પણ મમ્મી મને એને ગમી જાય ને તે પછી હું કરું પ્રેમ લગ્ન કરી દઉં અને મને તો મારા બાબાએ સોગન નથી કરી કે તને જોવા આવશે નકર હું તો ઘેર આવતો જ નહીં આ તો હું તો ઘેર આવ્યા તાણકા પડી કે મહેમાન આવી ગયેલા છે પણ તારા મને થોડું બધું રે ઉપર એક દે ને મને હે, ઉપર જઈ રે ઉભા ઉપર થી સપડા સપડા કે દે કે મને જે ભાઈ હા છોકરો બેઠો કે મારો હા જોયું મેં જોયો ને હા. બસ તાને તો આપણે પાકું કઈ નાખો તાને આને પાકું કરી દઈએ બરાબર તો પછી ખાવાનું કોક કરો હા જે ખાવાનું ખાવાનું અત્યારે નહીં પછી ખાઈશું એવું છે હા મહેમાન અમે આયા છો તો જમીન છો અત્યારે નહીં બધું નક્કી થવા દો પાકા પાયા થવા દો પછી જમીશું અને અમારો તો નિયમ છે દીકરીની ઘેર અમે નહીં ખાતા દાયા કાકા મારું કેવું છે હા. આના પાછા એકલા આયા છે ને આખું પૂછું નહીં લાયા રે તો હા એ વાત આશી છે એટલે મારે બધું પૂછપાછ કરવી પડે ને ના ના બધું કરી પડે કરી કે ભાઈ છોકરું આવું છે કે આમ છે આમ છે, કેવું તો પડે ને મારે હાચું હાચું હા તો વિવાહ તમારું ઊંડ કરવાના છે એવા તો હું જ કઈ નાખવા છું જણાવા તૈયારીઓ રાખજો વેવાઈ પાછો વેવાઈ તૈયાર છે અમે પાછો તૈયાર રાખીશું તમે આવજો તમે બધા આગળ આવજો તો બરાબર આપણે ગોઠવીશું, એટલે વેવાઈ બરાબર? હોભળો તો ખરા હા. તમારે વેવાહ ઊંડ કરવાના છે ને તમારે હું કરી દેવાના છે આ તો મારે ઊંઘ જ આયા કરવા. વેવાઈ તૈયાર છે આયા વેવાઈ તૈયાર અમારે છે કરી જ દેવાના. તો રાખો કે તાને કોક આયોજન ફેરથી ના હોય તો જવાનું ગોઠવો આપણે પેલા જઈએ એ પેલા તો વેવાઈ ના હા તો એ દાડો મુરત કઢાઈ લઈએ તો હોભળો વેવાઈ અમારે શું છે ભાઈને થોડું ઓછી ખબર પડે છે પણ આવતા ગુરુવાર બૈરો બધું અમે લઈને આવશું આવજો આવતા બરોબર અને જો અમને બેસે તો તે મહારાજને કઈ મેલજો ના હોય તો એને આપણે મુરત કાઢી દેવડાવશું બરોબર કડા કાકા બરોબર તમે મારો છોકરો જોયો એટલે અમારે તમારી છોકરી જોઈ પડે હા, ને જોઈ યાર. પડશે. હા લો છોડી તો ના ના મોણસ છે સંસ્કારી છે છોડીની કોઈ ચિંતા નહીં વે અમારા તો હજુ કોઈ કોઈ જોવું પડે એવું નહીં કઈ કહેવું પડે એવું નહીં અમારામાં તો અમારામાં આવત નહીં એ કહેવા તો મોણસ ઉપર ખબર પડે કે ઈવાની છોડી છે એવી છે હારો હેડા તાન મહેમાન અમે છીએ હા તાને આવજો તાને હા. અને આવતા ગુરુવાર પાછા અમે આવશું પાછા ઓલા પધારજો હા, કશો વાંધો નહીં. બરાબર, આપણે બધું કરી દઈએ હો. હારું, કશો ચલો વાંધો જય નહીં. માતાજી હો. એ આવજો તાન હો હા જય માતાજી હું કહું છું હે જો એવી હોય ને છોકરું ગમી ગયું તમારું બરોબર હા, હા, તો હા. આપણે જલ્દી નીકળવાનું કરીએ અને તોકાન બધું પાકું જ કઈ ન ખાઈએ બરોબર છે અને બરોબર. મુહૂર્તે કઢેલી પણ ઓન ડોશી તો કોઈ સત ને કે હું છે આ છોકરો પાણી ડોશી તો ઘરમાં નીકળતી જ નહીં મારી બેટી છે કે છોકરા પાસે આગળ તમે આવે છે, જજો. 12 મહિને એ ના, ડોશી. જજો એટલે ખબર પડે છો બેવડા કાકા સાબા તો પાવું કે હું શાંતિ દે બહુ સરસ લોકેશન આવો છો અહીંયા જોરદાર ફોટા પડે હા હા સુપર આવો નહીં સેલ્ફી મજા આવે લેવાની અરે અરે મમ્મી એ ઓય આબા જાય કે મારા મમ્મી તની હોકસ તની એ આબા જાય હા હું તો બેટા કે આ વનાગાથી મેં પ્રેમ લગ્ન કરી લીધો છે બેટા તારી કે વાત સાચી છે પણ તારા બધું કરવાનું શું આવતું તું મમ્મી હાલ તો તું જીવારી હતું હોય તું અને અમન મારતો હોય તું વાત બધી તારી કે બેટા સાચી છે પણ તારી કે બધી હું વાતો મોનો છું જેની જેની મને ખબર પડે ના પડે ને હું તારી મમ્મી છું પણ જો તારા બાપાને આવી ખબર પડશે ને તો તારો બાપુ કોઈ આ ના કરશે ને તો પણ મારું એવું થવાય ને તો તારે પહેલું મને કહેવું તું કે આવું કરવું તો અને આ ડોશી કેટલા સહી મારી બેટી છોકરો ને હે મુજા હોજી હોજી ફાસી ગયો હા
પકડી બેટા હા માં હો બેટા તારે કશું વાંધો નહીં છું હું ખરા ને મારામાં ઉંમર થઈ ગઈ પણ તારે ખરા ને હું આ ગામમાં હજુ કોઈને મોઢું બતાવ્યું નહીં પણ તું ભલે આવી પ્રેમ લગન કરી પણ તારા પહેરવા બદલી કાઢવું પડશે પણ મને ના ફાવે એવું ના ફાવે કશું વાંધો નહીં તો એક બે દાડા તને નહીં ફાવે પણ પછી તારે કાયમી માટે પહેરવા ખરો ને તને તારા હાથે જ ફાઈ જશે માં એ તો હું એને કહી દઉં ને એને સાડી બાડી બધું પહેરશે કશું વાંધો નહીં પણ એક ફોન કરો બેટા હા. 2 દાડા તું ખરા ને ઓય કન રહે અને પછી તું લઈને બજારમાં જાતાનું બાહુ નોકરી જતો તારો બે જણ હોય અમારે જે એમ જ કેવું છે એટલે મારા બાપો જોવાનું ના હા એટલે તાર હું હિંમત કહું છું કે પસવું છે તું શાંતિ પછી બધું શાંતિ પાડી કે પછી બધું ગોઠવીશું ભર્યું હા. બેટા આપણે નોકરી જ હોય ને. વિજય અને તારા જોડો છો નું હા હે એ તો કોઈ નહીં આ આપણો છોકરો ખરો ને ઓવા એ નોકરી જવું છે કા એટલે એના ભાઈબંધને બેવાર પાસે નોકરી જવાનું ગોઠવું હા એ બરોબર છે વાત પણ હું શું કહું છું વાત કહો ભાઈ હા આપણે પેલા વિવાહ આવ્યા હતા ને ઓહો, એ પાકું કઈ આવી છે અને આપણે વિવાહ કરવાના છે હું કમ્પ્લીટ કમ્પ્લીટ નક્કી કઈ નહીં નક્કી કઈને આવ્યો હું અને મેલીને આવ્યો પાછો હાર તે કશું વાંધો નહીં ને અને હું કહું છું આ ભાઈબંધ હાથી આવ્યો છે ભાઈબંધ ખવડાયો એ તો ખવડાવવાનું હા તો લઈ જતા હે હારું કશું વાંધો નહીં તે હોય. ખવડાવું. હોય એ હારું પબડ્યું હા, મમ્મી. બેટા, હા. તમે ખરા ને હા. અમે નોકરી કરો ને હા. જો નોકરી જોતા ને બે જોડે બેટા અમે અત્યારે મમ્મી નોકરી જતો હારું રહ્યો, બરાબર? કશું એ તો હું ખરો ને તાર પાપાને બધી વાત કરું છું તાર આ બધું ટાઢું પડશે ને આને અમે આપશું હા તો હું ફોન કરી દે તાર રેડી હાર હોય ને મારા બાપુ ઊંઘી જશે ને કરે તું ફટાફટ હેઠ હવે ચારની બસમાં જતો રહી એ તો મારી મા બધું અપાર લે તું આગળ હજી હું થોડું મારા બાપાને પગે હવે શું કરું પગે લાગવું પણ અમારા ગામડામાં આ સંસ્કાર છે યાર અરે તાર તમે તો કહેતા હતા કે આપણે કોઈ રહેવાનું હો ખબર કઈ હા આ બધું વાત જ. હું જોયું નથી મારા બાપોને એટલે મારે બધું કોન્ફિડન્સ રાખવાનું છે એટલે તો મારા મા બધું અપાર લે કર તો પછી નીકળ આપણે ટાઢું પછી લાગશું બે જણો પાછો પછી હોય જ રહેવાનું છે કે આખી જિંદગી એવું ઓહો. ઓકે ઓકે ચાલ લે. હે પેલી બસ આવી ગઈ. બોલ, 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 બોલ.